બિલ્લીમોરા માછીવાડ પીર ફળિયા સુંગવેરપુર ધામમાં ચૈત્ર સુદ સાતમને શુક્રવારે પ્રાચીનકાળથી બિરાજમાન શ્રી જળદેવી માતાના 23મા પાટોત્સવની બાઇક રેલી, ધજાયાત્રા, યજ્ઞ, પૂજા અને આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પ્રાચીન મંદિર જીર્ણોદ્ધાર સાથે 23 વર્ષ પૂર્વે નવું મંદિર નિર્માણ કરાયું હતું. પાટોત્સવ નિમિત્તે આયોજિત યજ્ઞમાં યજમાન પદે હિરેન ટંડેલ અને એકતા ટંડેલે સજોડે બેસી મા શક્તિની આરાધના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ધજાયાત્રા સાથે રાત્રે અર્વાચીન રાસ ગરબા અને ગીતોની રમઝટ સાથે પાટોત્સવ યાદગાર બન્યો હતો. આ પ્રસંગે બિલ્લીમોરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં નતમસ્તક થઈ ધન્યતા અનુભવી હતી. માતાજીના પાટોત્સવને યાદગાર બનાવવા બિલ્લીમોરા શ્રી જળદેવી માતા મંદિર વિકાસ સમિતિ સભ્યો સહિત અગ્રણીઓ અને માઈ સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला, क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया तूने 10 भुजाओं से संभाला, खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही मेहर है मेहर. બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.